સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 8મા પગાર પંચે મેમોરેન્ડમ સબમિટ કરવાની સમય મર્યાદામાં વધારો જાહેર કરી દીધો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, 8મું પગાર પંચ એક્શન મોડ લઈને આવી રહ્યું છે. જુલાઈમાં કોલકાતાની સત્તાવાર મુલાકાત લેવામાં આવશે. કોલકાતામાં રેલવે અને ટપાલ વિભાગના કર્મચારીઓને પણ રજૂઆતની મોટી તક આપવામાં આવી રહી છે. વિગતવાર માહિતી જોઈએ. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ભવિષ્ય, પગાર, માળખા અને ભથ્થા નક્કી કરવા માટે ગઠિત કરવામાં આવેલું 8મું કેન્દ્રીય પગાર પંચ એટલે પે કમિશન હાલમાં પૂરજોશમાં કાર્ય કરી રહ્યું છે. દેશભરના વિવિધ સરકારી કર્મચારી સંગઠનો અને યુનિયનોને મોટી રાહત આપતા કમિશને તેમના સૂચનો તેમજ મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ સમય મર્યાદા લંબાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણયથી કર્મચારી મંડળોને પોતાની પડતર માંગણીઓ અને પગારની વિસંગતતાઓ સચોટ રીતે તૈયાર કરવા માટે વધારાનો સમય મળી રહેશે. 29 મે 2026ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ 8મા પગાર પંચે મેમોરેન્ડમ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 મે 2026થી વધારીને હવે 15 જૂન 2026 કરી દીધી છે. કમિશને પોતાની નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ લંબાવવામાં આવેલી મુદત આખરી છે અને આના પછી સમય મર્યાદામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં. જુલાઈમાં કોલકાતામાં યોજાશે હિતધારકોની મહાબેઠક. 8મા પગાર પંચે સમય મર્યાદા વધારવાની સાથે પોતાની આગામી સત્તાવાર મુલાકાતોનું શેડ્યુલ પણ જાહેર કર્યું છે. કમિશન આગામી જુલાઈ 2026માં પશ્ચિમ બંગાળના કોલકાતાની મુલાકાતે જશે. નક્કી કરાયેલા કાર્યક્રમ અનુસાર 9 અને 10 જુલાઈ 2026 ગુરુવાર અને શુક્રવારના રોજ કોલકાતામાં વિવિધ હિતધારકો સાથે સીધી બેઠકો યોજવામાં આવશે. આ મહત્વપૂર્ણ બેઠકો દરમિયાન રેલવે, ટપાલ વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને અન્ય કેન્દ્રીય વિભાગોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ માન્યતા પ્રાપ્ત યુનિયનો સીધા કમિશન સમક્ષ હાજર થઈને પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. 8મા પગાર પંચની આગામી સત્તાવાર મુલાકાતો અને પ્રક્રિયાનું માળખું. કમિશન દ્વારા આગામી સમયમાં દેશના જુદા જુદા ભાગોમાં યોજાનારી બેઠકો અને અરજીની વિગતો નીચે મુજબના કોષ્ટક દ્વારા આપણે સમજીએ. મુલાકાતનું સ્થળ, રાજ્ય, લોકેશન, બેઠકની નિર્ધારિત તારીખો 1 જૂનથી 4 જૂન 2026. સ્થળ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર. મુખ્ય સહભાગીઓ જે કે પ્રદેશના કેન્દ્રીય કર્મચારી મંડળો. અરજી માટેની જરૂરી પ્રક્રિયા, પ્રોસેસ, ઓનલાઈન સબમિશન અને યુનિક આઈડી. તે જ રીતે લેહ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ 8 જૂન 2026. લદ્દાખ ક્ષેત્રના સરકારી પ્રતિનિધિઓ અને કમિશનની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા આ કરવામાં આવશે. કોલકાતા, પશ્ચિમ બંગાળમાં 9 અને 10 જુલાઈ 2026. રેલવે, પોસ્ટલ અને પૂર્વ ભારતના કર્મચારીઓ જોડાશે. 15 જૂન પહેલા મેમોરેન્ડમ અપલોડ કરવું ફરજિયાત રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો યુનિક મેમો આઈડી વગર એપોઇન્ટમેન્ટ મળશે નહીં. કોલકાતામાં યોજાનારી બેઠકમાં ભાગ લેવા અને કમિશનના સભ્યો સમક્ષ રૂબરૂ રજૂઆત કરવા ઈચ્છતા પશ્ચિમ બંગાળના તમામ કેન્દ્રીય સંગઠનો અને સંસ્થાઓએ એક ખાસ નિયમનું પાલન કરવું પડશે. કમિશને સ્પષ્ટ કર્યું છે કે એપોઇન્ટમેન્ટ મેળવવા માટે અરજદારે 8મા કેન્દ્રીય પગાર પંચની સત્તાવાર વેબસાઇટ cpc.government.in પર જઈને પોતાનું મેમોરેન્ડમ ઓનલાઈન સબમિટ કરવું પડશે. ઓનલાઈન સબમિશન સફળ થયા બાદ સિસ્ટમ દ્વારા એક યુનિક મેમો આઈડી જનરેટ થશે. આ આઈડી સબમિટ કર્યા બાદ જ રૂબરૂ મુલાકાત માટેનો સમય અને સ્થળ ફાળવવામાં આવશે. કમિશને ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારની હાર્ડ કોપી કે ભૌતિક નકલો સ્વીકારવામાં આવશે નહીં. લાખો સરકારી પરિવારો પર સીધી અસર થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત થઈ ચૂકેલા પેન્શનરોના પગાર ધોરણ, મોંઘવારી ભથ્થા, ડીએ, મકાન ભાડા ભથ્થા, એચઆરએ અને પેન્શન લાભોની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે ભારત સરકાર દ્વારા 8મા પગાર પંચની સ્થાપના કરવામાં આવી છે. કમિશન પાસે પોતાની ભલામણો અને સચોટ અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરવા માટે કુલ 18 મહિનાની સમય મર્યાદા છે. નાણાકીય સેવાઓ વિભાગના સચિવોના મતે આ કમિશનની આખરી ભલામણોથી દેશભરના લાખો પરિવારોના આર્થિક જીવન સ્તરમાં મોટો ફેરફાર આવશે. 8મા પગાર પંચ દ્વારા જે રીતે વિવિધ રાજ્યોમાં જઈને જમીની સ્તરે કર્મચારીઓની મુશ્કેલીઓ સંભાળવામાં આવી રહી છે તે દર્શાવે છે કે સરકાર આ વખતે એક અત્યંત પારદર્શક અને નાગરિક કેન્દ્રિત પગાર માળખું તૈયાર કરવા માંગે છે. 15 જૂન સુધી લંબાવવામાં આવેલો સમય કર્મચારી સંગઠનો માટે પોતાના તાર્કિક મુદ્દાઓ રજૂ કરવાની સુવર્ણ તક છે, જેથી ભવિષ્યમાં પગાર વિસંગતતાની ફરિયાદો ના રહે. ધન્યવાદ.